સ્વાગત है एक ब्लॉग में આપણે છે જેતપુર આપણી દુકાન અને અત્યારે આવેલો છે માલ જેને આપણે ગોઠવવાનો બધાને કાઈ લીએ પાર્સલ અંદર બધાને આપણે ખોલી નાખીશું પછી જે રાખવાના છે હેઠે રાખી દેવું વધારે રાખવાનું અંદર રાખી દેવું પછી આપણે બાયણેનું ટેબલ હરખું કરવાનું છે અને જેવું બધું કામ છે એટલે ગોઠવી બધું મેળી બેસાડી દીધો થોડો ઘણો હેઠે જે રાખવાનો તે અહીં રાખી દીધો હે પાર્સલ આપણે જે પૂઠા હતા એ બધા પેક કરીને આમાં નાખી દીધા હે બાકી આમાં ઊંડા પડ્યું હે એજનું કામ બીજું બધું પતી ગયું છે ને હવે આપણે ટેબલનું એનું કરવાનું આ માલ પહેલાં ગોઠવી નાખી પછી ટેબલને આપણે આખા ત્રાહું કરી નાખ્યું છે કેરેટ ઉપર એટલે ટાયર આપણે હાથમાં આવી જાય ડાયરેક્ટ ખાનું પહેલાં હું ખાલી કરી નાખું પછી હું તમને બતાવું વાંધો છે ખાનું આપણે ખાલી કરી નાખ્યું છે ને ટાયરમાં વાંધો છે કે ટાયરના કારણે આપણા ટેબલ અહીં તૂટી ગયું છે અને ટાયર આપણા ધસડી જાય છે ટેબલ હેઠેડી જાય છે બધી જગ્યાએથી ચાપડા કાઢી નાખ્યા ને એટલે આપણે હવે વિચારશે કે ચાપડા અધરકોરથી મારવાના છે અને કાઢી નાખીશું અને અહીંયા બે ચાપડા મારી દેવું ટાયર છે ત્યાં જ એટલે પાટીઓ નીચે કલાક મારી રાખે એ જ આપણે કમ્પ્લીટ ફિટ કરી દીધા છે હવે અધરથી આનો હેઠે વજન નાખશે એટલે અહીંયા જે ટાયરનો લાગ આવે એ બધો સરખો થઈ ગયો નીચેથી બોલ કાઢી લીધા આપણે પછી આપણે ટાયરને સરખા સાફ કરી નાખ્યા એટલે મસ્ત પોરા ફરે છે અને ઓલ પાણી આપણે નથી કર્યું બાકી સરખા ચોખ્ખા કરી નાખ્યા અંદર પૂછો હલવાઈ ગયો હેઠે બધી કોર આપણા ચાપડાને બધી મજબૂતી કરી નાખી છે ઉપરથી લાગ મારવો પડ્યો એટલે ટેબલને ઊંચું રાખે સેફટી બહુ સારી રહે આજે આખો દે આપણને બીજું કંઈ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલું કરવાનું થયું અને બાકીના આપણને ઘરે સમજાવવામાં ટાઈમ વયો ગયો છે અને આપણે બધું સેટ કરી નાખ્યું છે હવે ટાઈમ થઈ ગઈ છે તો આપણે નીકળીશું ઘરે આજનો બ્લોગ કરીએ પૂરો નાનો બ્લોગ જ છે આ બ્લોગ ફરી પાછા મળશું એક વાર બ્લોગમાં